આજનો જે સૌથી મોટો પ્રશ્ન છે કે બાળક આ નથી ખાતું, આ ખાય છે, એ જ કે ભાઈ ઘરે જે બન્યું છે ને જમવાનું છે કમ્પલસરી, રોટલો શાક જે કંઈ પણ બન્યું છે એ જ વસ્તુ એની થાળીમાં આપવામાં આવશે. અગેન એ ટેન્ટ્રમ કરશે જ, નહીં જમે, ભૂખ્યું રહેશે. તો કોઈ બાળક ભૂખ્યું નથી રહેતું, એ સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટ હોય જ છે. પણ એ જ્યારે ભૂખ્યું થઈને કંઈક વસ્તુ માંગે ત્યારે તમે જે બનાવ્યું છે જે થાળીમાં હતું એ જ પીરસવાનું. પછી તમે એને ભાવતું દૂધ બનાવી દો, મિલ્કશેક બનાવી દો, તો એ ક્યારે નથી જમવાનું. આપણું પેરેન્ટિંગ થયું હતું, આપણા પેરેન્ટ્સે એ સમજ્યા વગર પણ એ પ્રોપર રીતમાં જ કર્યું હતું કે ભાઈ આ છે ને આ જમવાનું છે, તાર ખાવું હોય તો ખા, ના ખાવું હોય તો કઈ. આ વાત બહુ અગેન આઈ ઓપનર છે. પહેલા કરતા અત્યારે એડ્યુકેટેડ પેરેન્ટ છે, પણ એડ્યુકેશન લીધેલા પેરેન્ટ્સ બગાડે છે વધારે પેમ્પરિંગ ના લીધે. મોટા ભાગનું અમારું જેટલું ઓબ્ઝર્વેશન છે આ ફિલ્ડમાં, સાયકોલોજી ભણતા હતા ત્યારે અને અત્યારે જે જોઈ રહ્યા છે, મોટા ભાગના ફાઇનાન્શિયલી વેલ ટુ ડુ માણસો બાળકને બગાડે છે, એના ડેવલપમેન્ટની જગ્યાએ એને વીક બનાવે છે ચાઇલ્ડ. આ બધા જ ઇશ્યુ પાછળનો ઇશ્યુ એ છે કે પેરેન્ટ્સ પોતે ડિસિપ્લિન નથી. જે આપણા પેરેન્ટ્સ હતા, તમે ક્યારેય આપણા પેરેન્ટ્સને સુવાના ટાઈમ પછી ટીવી ચાલુ કરીને બેઠેલા નહીં જોયા હોય. સર આ વાત બહુ હાર્ડ લાગે છે. યસ, પણ એ રિયાલિટી છે. એનાથી એક્સેપ્ટ કરવું મુશ્કેલ છે, પણ આ હકીકત. આપણે એક એવો મેસેજ બાળકોને પાસ કરીએ છીએ કે એઝ એ એડલ્ટ તમને ખોટું કરવાની છૂટ છે. એટલે અલ્ટિમેટલી જ્યારે બાળક થોડું મોટું થાય છે ત્યારે એને રિયલાઇઝ થાય છે કે હું મોટું થઈ ગયો, મારે સાંભળવાનું નથી. તમે જે વસ્તુ બાળકમાં ડેવલપ કરવા માંગો છો એ એટલીસ્ટ મેક શ્યોર કે બાળકની સામે એ વસ્તુ પેરેન્ટ્સ બ્રેક ના કરે. તો જો હું એમ કહું છું કે હોમવર્ક વખતે ટીવી નહીં, ઇટ ઓલ્સો મીન્સ કે રસોઈ બનાવતી વખતે ટીવી નહીં કે મોબાઈલ નહીં, રાઈટ? કે જો હું બાળકને કહું છું કે જમતી વખતે મોબાઈલ નહીં કે મોબાઈલ કે ટીવીની સામે જમવાનું નથી, તો દેટ ઓલ્સો મીન્સ કે ભાઈ જમતી વખતે ટેબલ પર કોઈનો મોબાઈલ ના હોવો જોઈએ.